બ્રેકિંગ ન્યૂઝ ગાંધીનગરમાં મહાત્મા મંદિર નજીક 3 વાહન વચ્ચે અકસ્માત સર્જાયો। 2 કાર અને સ્કૂટર વચ્ચે અકસ્માત અને અકસ્માતમાં 2 લોકોને ઈજા થઈ છે। અકસ્માતમાં સ્કૂટરનો કચ્ચર ઘાણ નીકળી ગયો। કાર ચાલક નશાની હાલતમાં હોવાની આશંકા છે અને હવે તે જ દિશામાં તપાસ થાય, પરંતુ હાલ જે પ્રમાણેના સમાચાર છે, 2 કાર અને સ્કૂટર વચ્ચેના અકસ્માતમાં આ કાર પલટી ખાઈ ગઈ છે અને સ્કૂટરનો કચ્ચર ઘાણ નીકળી ગયો છે। આ મહાત્મા મંદિર ગાંધીનગર પાસેની ઘટના સામે આવી છે। જોકે હાલ જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ નશાની હાલતમાં કાર ચાલક હોવાની આશંકા છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો। સ્વિફ્ટ કાર છે, ઇકો કાર છે અને એક સ્કૂટર છે જેનો અકસ્માત સર્જાયો છે। જોકે આમાંથી એક કાર ચાલક નશાની હાલતમાં હોવાની આશંકા, કારણ કે જે પ્રમાણેનો અકસ્માત થયો છે, સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવવું ખૂબ જ સામાન્ય ના કહી શકાય અને આ કોલ્ડ ડ્રિંક, પાણીની બોટલ અને જે પ્રમાણે નમકીનના પેકેટ પણ જોવા મળી રહ્યા છે। શક્યતા છે કે કાર ચાલક નશાની હાલતમાં હોઈ શકે છે। હવે તે દિશામાં તપાસ થશે, પરંતુ હાલ મહાત્મા મંદિર પાસેના આ દ્રશ્યો છે જ્યાં 2 કારે પલટી મારી છે અને સ્કૂટરનો કચ્ચર ઘાણ નીકળી ગયો છે। હાલ કોઈ પણ અન્ય સમાચાર નથી આવી રહ્યા કે હાલ આ જે ઇજાગ્રસ્તો છે તેમની સારવાર માટે લઈ જવાયા કે કેમ, તે તમામ દિશામાં હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે। પરંતુ જે પ્રમાણે હાલ સમાચાર આવ્યા, આ દ્રશ્યો આપ જોઈ શકો છો, કેવી રીતે સ્કૂટર કયું છે તે પણ નથી ઓળખાતું, એ હદનો તેનો કચ્ચર ઘાણ નીકળી ગયો છે। બીજા દ્રશ્યો છે જ્યાં કોલ્ડ ડ્રિંક, પાણીની બોટલ અને નમકીન તેમજ પ્લાસ્ટિકના ગ્લાસ પણ જોવા મળી રહ્યા છે। એટલે કે એક કાર ચાલક નશાની હાલતમાં હોય તેવી પૂરેપૂરી શક્યતા છે।